Painted, painless learning. બોલો અવાજ આવે છે ભાઈ? યસ ઓર નો? માઇક ઓન છે? તમારા લોકો આજે બહુ લેટ થઈ ગયો ને લેક્ચરમાં? પતા હે લેટ ક્યું હુઆ? ટેકનિકલ ઇશ્યુ હતો, વાઈફાઈ છે કનેક્ટ નહોતું થતું, વાળાગડી ડિસ્કનેક્ટ થઈ જતું હતું. પાર્થભાઈ બહુ મથ્યા, જો ગયા મથે ના. અને હવે હમણે બધો ઇશ્યુ સોલ્વ કરી નાખ્યો છે. આઈ હોપ હવે બધું રાગે ચાલે. આજના સેશનમાં આપણે શોર્ટ નોટ કઈ રીતે લખવી એ વસ્તુ શીખવાના છીએ. જસ્ટ સ્ટાર્ટ જ કર્યું છે, કઈ આગળ અમે ભણ્યા છીએ નહીં. હારવાર છે આપણે જોડાઈ જઈએ. એક્ઝામમાં જ્યારે શોર્ટ નોટ પૂછાશે ને, હે ને, કોઈ પણ શોર્ટ નોટ, ત્યારે આપણે પહેલા તો ક્વેશ્ચનને સમજવાનો છે કે કયો ક્વેશ્ચન આપણે અટેમ્પ્ટ કરવો છે. ટોટલ બોર્ડના પેપરમાં 6 માર્ક્સની શોર્ટ નોટ પૂછાશે, 3 માર્ક્સની 2 શોર્ટ નોટ. મેં સિલેક્ટ કર્યું અત્યારના લખવા માટે ક્વેશ્ચન આવડું. આ નામ શું છે? પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. હે ને, આપણે ફરીવાર સમજી નાખીએ. ચલો, જ્યાં સુધી મેં આ ક્વેશ્ચન સિલેક્ટ કર્યો કે પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ નામનો ક્વેશ્ચન મારે અટેમ્પ્ટ કરવો છે. મને એકવાર કમેન્ટમાં કન્ફર્મેશન આપી દો, બધાને પ્રોપર અવાજ આવે છે, દેખાય છે? યસ ઓર નો? યસ ઓર નો? જય હિન્દ. क्या मेरी आवाज आ रही है? हेलो, पता चला कि मैं ऐसे ही रिपीट कर रहा था. યસ, ચલો કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણે પોગ્યું થઈ ગયું ને? પોઈન્ટ્સ જોતા હતા, એમાં પહેલો પોઈન્ટ છે એ શું કે છે? વોટ વિલ બી ધ ઇમિડિયેટ રિઝલ્ટ ઓફ લવ. જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થશે તો એનું તરત જ રિઝલ્ટ શું આવશે? બીજો પોઈન્ટ, વોટ વિલ બી ધ ફિલિંગ્સ વન વિલ હેવ આફ્ટર ઇન લવ. કોઈ વ્યક્તિ છે એની અંદર પ્રેમ જ્યારે પ્રવેશ ઇન્સ્ટોલ થઈ જશે પછી એનામાં કેવી ફિલિંગ્સ હશે? પોઝિટિવ ફિલિંગ્સ હશે. હાઉ ઇઝ હિઝ ઓર હર પર્સનાલિટી ચેન્જડ. એની પર્સનાલિટી કેવી રીતે ચેન્જ થશે? જે તે વ્યક્તિની પર્સનાલિટી કેવી રીતના ચેન્જ થશે? સોચો. પર્સનાલિટીમાં કઈ ચેન્જ આવે કે ન આવે? સાંભળો, હું બહુ ગુસ્સે હોય, મતલબ એંગરનો ઓલો આવી ગયો હોય ઘડીક પૂરતો, કઈક સારું આપણને ન ગમતો એવું થાય એટલે આપણને ગુસ્સો આવે. સ્વાભાવિક વસ્તુ છે કે જે ન થવું જોઈએ. પણ ધારો કે આપણે ગુસ્સે છીએ અને આપણે ગુસ્સામાં ઘરે ગયા, અને ઘરે ગયા તો મમ્મીએ છે એ ગરમા ગરમ પકોડા બનાવ્યા. ગુસ્સાને મેકો તેલ લેવાય કે પેલા જીકો. આ સમજાય કે ન સમજાય? હે ને? તો એ વોટ લવ ચેન્જીસ ટુ અ લવિંગ પર્સન્સ ફેસ. જે મતલબ કે જે વ્યક્તિ છે એ એનામાં પ્રેમ ઇન્સ્ટોલ થઈ ગયો છે, લવ ઇન્સ્ટોલ થઈ ગયો છે, એના ફેસ ઉપર શું ફેર આવશે? સાહેબ, આ કઈક ફેર એન્ડ લવલી વાતો કરતા એવું લાગે. એવું કવિ અહીંયા કાંઈ કહેતા નથી. એ માણસનું ફેસ છે એ ચમકે, પણ કઈ રીતના ચમકે? આપણે આનો આન્સર એકવાર ખાલી રીડ કરીએ. અને આ ક્વેશ્ચન હું કામ અહીંયા લીધેલો છે? આપણે શોર્ટ નોટ કઈ રીતે લખવી એ આ પેજમાં સમજતા નથી. આ પેજ ખાલી અમસ્તા લીધેલું છે, ખબર પડે કે આપણે શોર્ટ નોટ આ રીતે લખવાની છે. કઈ રીતે? એકવાર રીડ કરો. લવ ઇઝ કોલ્ડ ફ્રીવેર. લવ છે એ ફ્રીવેર છે ને, એની હાટું કઈ પૈસા જો. મારે કોકને ખીજાવવું હોય હે ન્યા કે અહીંયા, તો હું આમ એક ઝટકામાં ખીજાઈ જાઉં, અને એ જ ક્ષણે છે આપણને એમ થાય પરિવર્તન થઈ ગયું, ભાઈ છોકરાને ખોટું ખીજાવાઈ ગયો તો ડા દીકરા એમ કરીને વાળી લો. સમજાય કે ન સમજાય? ને તો લવ ઇઝ ફ્રી વેર. મને કઈ 50 રૂપિયા ચાર્જ ન લાગે. પેલા ખીજાઈ ગયો ને હવે હું જો આમ પ્રેમથી વાત કરીશ તો ના, એવું કઈ નથી થતું, નથી ચાર્જ લાગતો. તો લવ ઇઝ ફ્રી વેર. ઇટ હેઝ ધ પાવર. આનામાં પાવર છે. આ ઇટ એટલે કોનામાં? લવમાં. લવ હેઝ ધ પાવર ટુ વિન હાર્ટ્સ. 100% સાચી વાત. બધા યુદ્ધ છે એ કઈ તલવારોથી થોડા જીતાય. સમજાય? પ્રેમમાં તાકાત છે લોકોના હૃદય જીતવાની. તમે ખુદ વિચારો, મોદી સાહેબ છે તલવાર લઈને છે જીતવા નીકળે આખું ભારત, કે અગલા સિકંદર મેં ही बनूंगा, मेरे सिवा कोई नहीं, હેશટેગ મોદી સિકંદર. ખુદ વિચાર કરો તમે કે મોદી સર તો નો એક ના વોટ પણ નહીં, એને લોકોના હૃદય જીતા છે, તો ઓલરેડી આમ એ રીતનું સામ્રાજ્ય આખું એને ઊભું કર્યું છે ને. આની પેલા બહુ બધા પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયામાં આવ્યા. આપણે ભાજપમાં નથી, આપણે કોંગ્રેસમાં, સાહેબ તમે આમ આદમી ના, એકયમાં આપણે એકયમાં છીએ નહીં. કહેવાનો મતલબ કે ના, આની જેવા પ્રાઇમ મિનિસ્ટર આપણે જોયા નથી. આપણે જેટલું રીડ કર્યું, જેટલું જોયું, એમાં આમની જેવા આ માણસ કંઈક અલગ છે. ઇટ હેઝ ધ પાવર ટુ વિન હાર્ટ્સ. એને સાબિત કર્યું ને. આપણે જો હખણા રહેવી, આપણે જો બીજાને હેલ્પફુલ થાય એવા કામ કરીએ. હવ હાટું તો હવ કરે. સમજાય કે ન સમજાય? બીજાને હેલ્પફુલ થાય ને
એટલે લોકોને ગમે, એનો મતલબ આપણે એમના હૃદય જીતવું. એ માણસ એ જ ધંધો કરે, એ સારું કામ કહેવાય એમ. ઇટ ઇઝ સેડ ધેટ, એવું કહેવાય છે કે ઇફ યુ લવ અધર્સ, કે જો તમે બીજાને પ્રેમ કરો, અધર્સ વિલ લવ યુ, બીજા તમને પ્રેમ કરે. તમે ખુદ વિચારો, હું દરરોજ આવીને છે લેક્ચરમાં જય હિન્દ શું છે અલા ભાઈ, તો સમજાય હું જેવું બિહેવ કરી મને એવું સામું મળે છે ને, કમેન્ટમાં આવજો જઈને નો મજા આવે, સમજાય? તો આપણે બીજાને પ્રેમ કરશું તો બીજા આપણને પ્રેમ કરશે, આપણે બીજાને રિસ્પેક્ટ કરશું બીજા આપણને રિસ્પેક્ટ કરશે, આપણે બીજાને મનમાં. ઇફ ધ હાર્ટ ઇઝ નોટ ફ્રી ફ્રોમ વાઇસીસ, આ હું ઇફ ધ હાર્ટ ઇઝ નોટ ફ્રી ફ્રોમ વાયરસ, કે વાયરસ થી આપણું વાયરસ નો મતલબ શું કરવાનો છે? નેગેટિવ, ઓલા ગ્રજ, રિસેન્ટમેન્ટ, એંગર, આ બધા જે સોફ્ટવેર છે કે જે નેગેટિવ છે એ બધા વાયરસ થી. જો ઇફ ધ હાર્ટ ઇઝ નોટ ફ્રી, જો ફ્રી નહીં હોય, એનાથી મુક્ત નહીં હોય હૃદય, then love will never be installed successfully, સફળતાપૂર્વક પ્રેમ ક્યારે ઇન્સ્ટોલ થશે? આખા ક્લાસમાં બધા એનું ધ્યાન ભણવામાં છે. એક સ્ટુડન્ટ છે ને, એ મારી ઘડિયાળ સામું જોવે, સાહેબ તમારા ઘડિયાળનો કાટ તૂટી ગયો. એ સ્ટુડન્ટ સમજી જાય અને સ્ટુડન્ટ છે ભણવામાં ધ્યાન આપે. ફોકસ ની વાત કરી તો એને ફોકસ રાખ્યું છે. લવ વિલ નેવર બી ઇન્સ્ટોલ્ડ સક્સેસફુલી. વન શુડ થ્રો અવે ગ્રજ. દરેક વ્યક્તિને છે એ થ્રો એટલે કે બહાર ફેંકી દેવું પડશે. શું? ગ્રજ એટલે નફરત, ઘૃણા. રિસેન્ટમેન્ટ એટલે પછતાવો ને એવું બધું, ઘણા બધા. પાસ્ટ એટલે જૂનું પુરાણું. આ બધું છે એને થ્રો અવે, કે ફેંક દેના પડેગા ટુ ઇન્સ્ટોલ લવ ઇન ધ હાર્ટ. જો પ્રેમ ઇન્સ્ટોલ કરવો છે ને તમારા મનમાં જે નફરત રાખવી છે, ગુસ્સો રાખવો છે, ધ્યાનમાં જ છો. ધેર આર વેરિયસ મોડ્યુલ્સ ઓફ લવ. વાત સાચી, જો અલગ અલગ મોડ્યુલ હોય પ્રેમના. આપણે મમ્મી પાસે જાવી તો આપણને ત્યાં વાત્સલ્ય મળે, ટીચર પ્રત્યે છે ગુરુ શિષ્યનો ઓલો પ્રેમ મળે. પછી આપણે છે મતલબ મંદિરે જઈએ તો આપણને કંઈક અલગ જ કંઈક આમ ફીલ થાય. તમે જોજો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ઓલું ચર્ચ, જ્યાં જાવ ને કંઈક, હા એ સુકૂન કહેવાય, એ અલગ જાતનું. સિરિયસલી હે ને, મતલબ મન એકદમ આમ ઠહેરાવ લઈ લે ને, મન એકદમ શાંત થઈ જાય ને, કંઈક આમ મહેસૂસ થાય. એવું બીજે ક્યાંય મહેસૂસ થાય? વાત ખોટી છે. મમ્મીને ખોળામાં એકવાર હુવો, થાય કે ન થાય? સુકૂન બધે છે. કયા રસ્તે ફાઇન્ડ આઉટ કરો છો? આધાર આપણી ઉપર છે. આની ઉપરથી તમારે એક વાત શીખવાની, કે હું જે વસ્તુ કહું ને હા એમ નહીં કરવાનું, સેજ વિચારવાનું. સમજાય કે ન સમજાય? કેમ કે મારી વાત એક સેન્ટેન્સમાં ન પતતી હોય, આગળનું સેન્ટેન્સ આવતું હોય. ધીમે ધીમે સમજશું. There are various modules of love. बात तो सही है. To experience the various modules of love, પ્રેમના અલગ અલગ મોડ્યુલ્સ એક્સપિરિયન્સ, અનુભવ કરવા માટે, one should show cageness to love others. આવો સ્પેલિંગ ડિક્શનરીમાં છે જ નહીં. રેડીનેસ ટુ લવ અધર્સ. કોઈને છે આ બધા અલગ અલગ મોડ્યુલ્સ છે એ એક્સપિરિયન્સ કરવા છે પ્રેમના, તો એને પોતાને શું તો કે રેડીનેસ, તૈયારીમાં રહેવું પડશે ટુ લવ અધર્સ, બીજાને પ્રેમ કરવાનો. મારે છે બધી બાજુથી બધા પ્રકારનો પ્રેમ જોતો છે. ઘરે જાવ ને મમ્મી છે મને આવ બટા એમ કે, હું અહીંયા આવું ને આ બધા સાહેબ મને રિસ્પેક્ટ થી બોલાવે, હું ક્લાસમાં આવું ને બધા છોકરા મારે એમ, તો મારે તે બધી જગ્યાએ તૈયાર રહેવું પડશે ને બધાને પ્રેમ આપવાનો. હું ઘરે છે એ બટા બટા કરીને જો ચાહતો હોય કેવા, તો મારે ત્યાં હરખું રહેવું પડશે. હું સ્ટાફ હારે હરખું રહીશ તો મને ત્યાંથી નહીં મળશે અલગ અલગ મોડ્યુલ્સ, અહીંયા હરખું રહીશ તો મને અહીંયાથી મળશે. પ્રેક્ટિકલ વાત છે કે નહીં? બધી વાતો સાચી કરે. હા. લો થિંકિંગ એન્ડ નેગેટિવ એનર્જી. લો થિંકિંગ હોય કે નેગેટિવ એનર્જી હોય, એ શું કરીએ કે તો કે કેન બીકમ હર્ડલ વાઇલ ઇન્સ્ટોલિંગ લવ. પ્રેમ જ્યારે ઇન્સ્ટોલ થતો હોય ત્યારે કેન બીકમ હર્ડલ. હર્ડલ એટલે અડચણ. હર્ડલ એટલે અડચણ બને. જો આપણામાં નેગેટિવ થોટ્સ આવે, 1 2, આ ચેપી રોગ છે ને, જોયું તો મારે એકવાર આવું જ કરવું. આમ જો લેક્ચરમાં આવીને તરત આમ સીધું થઈ જાય. તમે જોજો સિરિયસલી, હે ને, આખો લેક્ચર બગાસા ખાતા ટ્રાય કરવી. એટલે એ ખબર નહીં, અમુક અમુક જણાને એવું હોય. મારા બેન છે ને, હગ્ગા બેન, હે ને, એને એવું છે. એ જો આ ક્યાંક રેકોર્ડ મુકાવાનું ભાળી જાય ને તો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો.
ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. એને આખો દિવસ બગાસા જ આવે. સાચું, એને આખો દિવસ બગાસા જ આવે. એ કામ કરતો હોય, વાંચતા હોય, એ લખતા હોય, એ વાત કરતા હોય, ઇવન હે ને એ શાંતિથી બેઠા હોય, એને બગાસા જ આવે. એ ખાલી હુતા હોય ને તેને બગાસા નથી આવતા. એટલે વાઇલ ઇન્સ્ટોલિંગ લવ, જ્યારે પ્રેમ ઇન્સ્ટોલ થતો હશે ને ત્યારે હર્ડલ બનશે. શું? નેગેટિવ એનર્જી અને આપણું લો થિંકિંગ. તો એ ન કરવું જોઈએ. લવ ઇઝ ધેરફોર ઇન્સ્ટોલ્ડ વિથ પોઝિટિવ ફિલિંગ્સ. એટલા માટે જે લવ છે એ પોઝિટિવ ફિલિંગ હારવાર ઇન્સ્ટોલ થાય, નેગેટિવ ફિલિંગ હારવાર ઇન્સ્ટોલ થાય નહીં. વન શુડ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ. બીજા હૃદયો હારવાર, મતલબ બીજા લોકો હારે કોઈ પણ વ્યક્તિને કનેક્ટ થવાનું શરૂ કરવું પડે ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. તો એને અપગ્રેડ્સ મળતા રહે. તમે ખુદ સોચો. મતલબ હું છે એ એટલા સ્ટુડન્ટ્સને ભણાવું આટલા ક્લાસમાં, તો હું તમારા બધા હારવાર કનેક્ટેડ છું. આપણે ઓનલાઈન અત્યારે જેટલા સ્ટુડન્ટ્સ ભણીએ છીએ હું તમારે કનેક્ટેડ છું. પણ આપણે યુટ્યુબમાં લાઈવ કરીએ, યુટ્યુબમાં વિડીયો મૂકીએ તો એની અંદર નવી ઓડિયન્સ આવતી રહે, નવા સ્ટુડન્ટ છે આખા ગુજરાતમાંથી આવતા રહે. તો અમે લોકો શું કરીએ? મતલબ આપણે લોકો બધા થઈને શું કરીએ? આપણું પ્લેટફોર્મ હે ને બીજા લોકો હારે કનેક્ટ થવાનું ઓલું કરીએ. તો જેટલા વધુ લોકો સાથે કનેક્ટ થશું એટલા જે આપણે અપગ્રેડ્સ મળતા રહેશે ને અલગ અલગ. સમજાય કે નથી સમજાતું? ઇટ ઇઝ એડવાઇસ ટુ લવ યોર સેલ્ફ બિફોર યુ લવ અધર્સ. તમે બીજાને પ્રેમ કરો એન પહેલા તમારે પોતાને પ્રેમ કરવાની તમને સલાહ આપવામાં આવે છે. આ ચેપ્ટરમાં આવે છે, બધી વસ્તુ આવે છે. પણ ચેપ્ટર રીડ કર્યું, ચેપ્ટર સમજ્યા તો એની અંદર રોનકભાઈ આપણે ડાયલોગ આવ્યા હતા કે કસ્ટમર અને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સવાલ પૂછે કેમ કે ટેકનિકલ નથી અને લવ ઇન્સ્ટોલ કરતા આવડતો નથી. રિપ્રેઝેન્ટેટિવ એને ગાઈડ કરતા હતા, માર્ગદર્શન આપતા હતા. તો એની અંદર તો ડાયલોગ હતો. તો એની અંદર સાહેબ આવું તમે કઈ રીતના બનાવ્યું? સમજો. શોર્ટ નોટ નું ગુજરાતી થાય ટૂંક નોંધ. શું થાય? ટૂંક નોંધ. હવે જ્યારે આપણે ટૂંક નોંધ લખીએ છીએ ને ત્યારે પહેલી વાત તો એ પોઈન્ટ વાઇઝ ન હોય, આ રીતના ન લખાય. તો આ વસ્તુ ખોટી છે. આપણે કમ્પલસરી પેરેગ્રાફ લખવો પડશે. કાં તો એક મોટો જબરો પેરેગ્રાફ લખો અથવા બે નાના પેરેગ્રાફ લખો એટલે તમારી શોર્ટ નોટ છે એ કમ્પ્લીટ. આ બીજો પેરેગ્રાફ. તમારી શોર્ટ નોટની સાઇઝ કેવડી હોવી જોઈએ? આ આપણો ચોપડો છે સપ્લિમેન્ટરી નું પેજ, આની સાઇઝનું આવશે. આમ વિધમાં થોડુંક વધારે છે, લેન્થ આવડી હશે. બરાબર છે? તો અહીંયાથી તમે પેલા તો હેડિંગ મારવાનું. જે શોર્ટ નોટ લખો એનું હેડિંગ મારવાનું. ટાઇટલ આપણે અત્યારના આ શોર્ટ નોટ લખી તો આનું ટાઇટલ આપણે મારવું પડે. કઈ છે? પોઝિટિવ ઇફેક્ટ્સ ઓફ લવ. તો આને જો આન્સર સીધો ચાલુ કર્યો છે, સમજાય છે? આપણે આન્સર લખીએ ને અહીંયા પેલા શું આપવું પડે? ટાઇટલ. તો મારે અહીંયા ટાઇટલ લખવાનું છે. કયું? આવડું. આ તમે અહીંયા ટાઇટલ લખી હશે. મેં કમીને એવું બોલ્યો. અહીંયા આપણે છે ટાઇટલ લખ્યું. પછી આપણો આન્સર ચાલુ થાય તો આને જો પેરેગ્રાફમાં લખ્યું છે કે આમ પોઈન્ટ વાઇઝ લખ્યું છે? પેરેગ્રાફમાં લખ્યું છે. તમે લખવાનું અહીંયાથી સ્ટાર્ટ કરશો, ટાઇટલ આવશે, પછી તમારો આ જે આન્સર છે પેરેગ્રાફ વાળો એ ચાલુ થશે. ધારો કે મોટો પેરેગ્રાફ લખ્યો તો અહીંયા પતી ગયો. તો તમે સાઈઝ જુઓ કે શોર્ટ નોટ કેવડી સાઈઝની લખવાના. અડધા પેજ કરતા સેજ વધવું જોવે. શોર્ટ નોટની પરફેક્ટ સાઈઝ આ છે. અડધું પેજ થાય તોય ચાલે. પણ જો નાનકડો અમથો આવડો અમથો પેરેગ્રાફ થાય તો ન હાલે કે સાહેબ અહીંયા ટાઇટલ અને આ મારો પેરેગ્રાફ. નો ચાલે. સમજો જ કે નથી સમજતા? તમે જ્યારે લખતા હશો ને કોઈ અઘરી શોર્ટ નોટ પૂછાઈ ગઈ ને તો આપણે યાર આ થશે કે આપણે અહીંયા સુધી તો લખી નાખ્યું. લખવું તો ઘણું બધું છે સાહેબ, પણ લખાતું નથી. એવું ક્યારે થશે? જ્યારે ચેપ્ટરનું કન્ટેન્ટ તમારા મગજમાં નહીં હોય. હું એક વાત કહું તમને. તાજનગરનું રેલવે સ્ટેશન છેલ્લા 25 વર્ષથી એ લોકો છે માંગણી કરતા હતા. રેલવે વાળા કહેતા હતા અમારી પાસે પૈસા છે નહીં. આ લોકોને રેલવે સ્ટેશનની જરૂર એટલે હતી કે એના ગામમાંથી પાટા પસાર થતા હતા, પણ ટ્રેન ઊભી તો એવી જ હોવે ને, ઊભી નહોતી રહેતી. આ લોકોને જવું હોય ક્યાં? તો કે એ ગામના લોકો છે ને દિલ્હી જવું હોય, ગુરુગ્રામ જવું હોય, રેવાર જવું હોય. યાદ આવે છે કાંઈ? દિલ્હી, ગુરુગ્રામ, રેવાર. પણ ટ્રેન ઊભી જ ન રહે તો અહીંયાથી કહું ઠેકડો મારવો, ધડામ લઈને માથું ફૂટી જાય. એનો ધંધો કરાય. એટલે આ લોકોને પરાણે આમ જવું પડતું. આમ બે જગ્યા હતી, એક હલી મંડી અને એક પાટલી. પણ એ બે અહીંથી 6-6 કિલોમીટર આગા હતા. તો પેલા આ લોકો અહીંયા જાય, પછી એના ગામમાં આવે ટાટા, તાજનગરમાં, પછી પાછા આમ જાય ક્યાં? દિલ્હી. એ ગામમાં મોટા ભાગના લોકો ખેડૂત હતા, સ્ટુડન્ટ્સ હતા કે જેને કોલેજ જવાની જરૂર પડતી. એ લોકોએ બધાએ નક્કી કર્યું કે રેલવે વાળા એમ કહે છે કે વી ડીડ નોટ હેવ ફંડ્સ, અમારી પાસે પૈસા નથી, એટલે આપણે શું કરીશું? આપણે હાથે બનાવશું. ને એ લોકો છે એક ટીમ બનાવી
11 જણાની કમિટી બનાવી, એના એક મેમ્બરનું નામ હુકમચંદ, ગામના સરપંચનું નામ રણજીતસિંહ. સમજાય? પછી બધાએ થઈ અને ગામ ઘર ઘરે જઈને પૈસા ઉઘરાવ્યા. ગામ નહીં, ગામમાં ઘરે ઘરે જઈને પૈસા 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને એનું સ્ટેશન બનાવ્યું સરસ મજાનું. જાન્યુઆરી 2010 માં સ્ટાર્ટેડ ઇટ્સ ઓપરેશન. આમાંથી કેટલા સ્ટુડન્ટ્સને આનો 50% ડેટા યાદ આવ્યો? હું બોલ્યો એમાંથી આમ હાથ બિંદાસ ઊંચો કરો, આમ કમેન્ટમાં યસ લખો. હું જે બોલ્યો એનું 50% યાદ આવ્યું હોય તો આમ હાથ ઊંચો કરો એકવાર. આમ હાથ ઊંચો કરો. તમને બધાને શોર્ટ નોટ લખતા આવડે? તમને બધાને શોર્ટ નોટ લખતા આવડે? તમને ચેપ્ટરનો ડેટા યાદ હોય ને, કન્ટેન્ટ યાદ હોય ને, લાઈનમાં નથી યાદ, જવા દો. બધો ડેટા નથી યાદ, જવા દો. આ રીતના 50-60% ડેટા યાદ હોય ને તો તમે શોર્ટ નોટ આખી લખી શકો. તે ઉભા ઉભા આપણે શોર્ટ નોટ લખીએ. ડન છે? એક શોર્ટ નોટ આપણે જોઈએ. નામ છે વોલ્ટ ડિઝની અ ક્રિએટ. ઈ તો 10th નું હતું, એ ચેપ્ટર તમને યાદ હતું. હવે આ 12th નું તમે ચેપ્ટર મેં તમને કીધું હતું લાસ્ટ સેશનમાં કે રિવાઇઝ કરીને આવજો ચેપ્ટર. તો એ શા માટે? સો ધેટ યુ ડીડ રિમેમ્બર ઓલ ધ ડેટા. પણ જો એ ડેટા જ આપણને યાદ નહીં હોય તો આ શોર્ટ નોટ લખાશે? તો જેનો જેટલો ડેટા મજબૂત હશે એને આ શોર્ટ નોટ એટલી લખતા આવડશે. ડન છે? શોર્ટ નોટ નું નામ રીડ કરો. વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ મેન, અથવા શોર્ટ નું નામ પણ પૂછાય જર્ની ઓફ વોલ્ટ ડિઝની સક્સેસ. બેમાંથી કોઈ પણ રીતના શોર્ટ નોટ પૂછાય, આપણને લખતા આવડવી જોઈએ. એ શીખવાની શરૂઆત હવે કરીએ. જે હેતુથી આજનો સેશન રાખવામાં આવ્યો છે એ સેશન હવે સ્ટાર્ટ થાય છે. ઓલું તો જસ્ટ આપણે એક્ઝામ્પલ હું કામ જોયું, આપણને ખ્યાલ આવે અચ્છા ચેપ્ટરને આધારે જ આ બધી વસ્તુ છે એ લખાય. એ ડાયલોગ પ્રમાણે હતું, પણ આપણે કેમ લખવાનું હોય? પેરેગ્રાફમાં. અને તમે જુઓ આણે એની ભાષા વાપરી છે. ઘણા બધા નવા શબ્દો, અલગ શબ્દો આવ્યા ને, પોતાની રીતે લખ્યું ને. તો શોર્ટ નોટની શરૂઆત જ અહીંયાથી થાય. ક્યાંથી? તમારી મૌલિકતા પ્લસ ચેપ્ટરનું જે કન્ટેન્ટ છે એ ચેપ્ટરનું કન્ટેન્ટ, એટલે એ જે પોઈન્ટ્સ આપેલા છે ને ચેપ્ટરનું કન્ટેન્ટ જ હોય. સાચું ખોટું? કન્ટેન્ટ જ હોય. તો શોર્ટ નોટ એટલે શું? તમારી મૌલિકતા અને પોઈન્ટ્સને આધારે તમારે એક ટૂંક નોંધ લખવાની છે. તમે એક મસ્ત પેરેગ્રાફ અવડો લખી શકો ને એટલે તમારી શોર્ટ નોટના 3 માં 3 માર્ક્સ તમને મળે જ. પણ એના માટે ચેપ્ટરનો ડેટા આપણને યાદ હોવો જોઈએ. ધીમે ધીમે આપણે લખીએ. હજી પહેલી શોર્ટ નોટ તમે ભણો છો, 12th ની કહી દો, મારી પાસે કહી દો, પહેલી ભણો છો ને શોર્ટ નોટ કઈ રીતે લખવી. હજી એક સેશન લાવશું. ધીમે ધીમે કોન્ફિડન્સ આવે તે બધાને કહું છું. સમજાય? પણ તમને ડેટા આવડવો પડે. પાઠ હું પાકો ન કરાવી શકું ને. ભણતા હોય ત્યારે 100%, હરવાર બધી વસ્તુ પાકી થતી હોય, પણ હું ફરી વાર કહું છું રિવિઝન વગર બધી વસ્તુ નકામી છે. મને ગમે એટલું ગમે એ ધોરણનું ગમે એ વસ્તુ આવડતી હોય ને, હું એ રિવાઇઝ ન કરું ને તો મને ભૂલાઈ જાય. બધી 100% વસ્તુ ક્યારે યાદ રહે? રિવાઇઝ કરવું પડે. અહીંયા પોઈન્ટ્સ આપેલા છે, એકવાર રીડ કરી નાખીએ. વોલ્ટ ડિઝનીની ટૂંકમાં શોર્ટ નોટ છે, એની સક્સેસ કઈ રીતે મળી. વર્લ્ડ બાય ક્રિએટિવ માણસ હતા. રેડી? પહેલો મુદ્દો, હુ વોઝ વોલ્ટ? વોલ્ટ બાય કોણ હતા? વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હાલો આમ થોડુંક મને કહેતા રહેજો એટલે મજા આવશે. વોટ ડીડ હી સ્ટડી? આવે હું ભણ્યા? ચિકાગો ભણ્યા. શિકાગો પેલી વાત તો હા, પણ એ શિકાગોમાં ભણ્યા, પણ ભણ્યા હું? કાર્ટૂનિંગ ભણ્યા, એનિમેશન નું કંઈક ભણ્યા હે ને, કાર્ટૂનિંગ અને એનિમેશન શિકાગોમાં. યાદ આવે? શિકાગોમાં ભણ્યા. શિકાગો. કેટલા સ્ટુડન્ટ્સ આ ચેપ્ટર હાલ્યું ત્યારે હતા જ નહીં? આ ચેપ્ટર હાલ્યું 1 2 3 4 5 6 7 8 9. બીજું કોઈ? હું 10મો હે ને? કઈ વાંધો નહીં. જો હું ભણ્યો, મેં હાથું ચોક્યું હે ને, હારવાર જોડાઈ જાવ. વોટ ડીડ હી સ્ટડી? તો કાર્ટૂનિંગ ઇન શિકાગો. વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? મારો બટો. હોલીવુડમાં લક અજમાવું, ખબર? હોલીવુડમાં લક અજમાવું છે. પછી વિચ ઇઝ ધ ફર્સ્ટ સિરીઝ ઓફ વર્લ્ડ? ઈ સાહેબ ભેગું થઈ જાય. એલિસ ઇન કાર્ટૂનલેન્ડ અથવા અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. યાદ આવે છે? અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. હવે નો ભૂલાય. તમને તૈયારી નહોતું ભૂલાણું, તમને આમ યાદ રખાયું તું. યાદ આવે છે? આને નથી યાદ આવતો. અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ એબીસીડી ના એ થી ચાલુ થાય તો પેલી સિરીઝ કઈ ચાલુ થઈ હોય? પેલી વાત તો તમને ઈ કરી દઉં. એક સિરીઝ નું નામ છે અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ. એક છે ઓસ્વાલ્ડ ધ સસલું. પછી મિકી માઉસ. તો સક્સેસફુલ થઈ ગઈ. એમાં જે આવડી આ સિરીઝ છે ફ્લોપ. આવડી આ સિરીઝ હાલી, પણ ઓલો ન્યુયોર્કનો ડિસ્ટ્રીબ્યુટર એના કોપીરાઇટ નહોતા એટલે બઠાવી ગયું. અને મિકી માઉસ ની સાહેબ વાત જ જવા દે. વીઆઈપી. શું આ વોલ્ટ?
What difficulties had he faced in his career? Cancer career. Career જો ભાઈ એના કરિયરમાં એને કઈ કઈ ડિફિકલ્ટી, જે આ ડિફિકલ્ટી જ આપણે તેના શો કરી કે આ ફ્લોપ થયું, આ હાયલું, પણ એ ન્યુયોર્ક વાળા આ ડિફિકલ્ટીઝ હતી ને જીવનની. કોઈ ઓલી એક સમય એવો હતો, હાથમાં ખાલી એક ઓલી સુટકેસ હતી, એમાં એની બધી બિલોંગિંગ્સ, બધી જીવન જરૂરિયાતની વસ્તુ હતી, એટલે એ તે સ્ટ્રગલ જ કહેવાય. Which was his most popular cartoon series? બસ તો તમને જવાબ આવડે, મુદ્દાને લખેલો મતલબ તમને શોર્ટ નોટ આવડે છે, ખાલી લખાય કઈ રીતે એ ખબર નથી, જવાબ આવડે કે ન આવડે તો બસ થઈ રહ્યું. When did he open Disneyland? ક્યારે ખોલ્યું ડિઝનીલેન્ડ? 1955. 1955. સાહેબ મને નથી યાદ આવતું, મને ખબર નહોતી કે 1955. અત્યારે યાદ રાખી લેવાય, અત્યારે યાદ રાખી લેવાય, ક્યાં એવું બધું. How was people's reaction towards Disneyland તરફ લોકોનું રિએક્શન કેવું હતું? આપણે આપણી રીતે લખીએ, સ્પેસિફિક બધી વસ્તુ ગોખીને યાદ કરીને ચેપ્ટરમાં આપણે આપણી રીતના લખીએ, જોરદાર હતું સર. ચાલુ કરીએ લખવા. જો હવે શોર્ટ નોટ લખવાનું શરૂ કરીએ ને એ પહેલા તમે હેડિંગ મારી દો, વોલ્ટ ડિઝની અ ક્રિએટિવ મેન. પછી એનું ટાઇટલ જો સમજાવો. તમે ટાઇટલ લખ્યું વોલ્ટ ડિઝની, હું લખું એમ લખો, અ ક્રિએટિવ મેન. પછી અહીંયા ઓર કરીને એનું બીજું નામ જે આપ્યું, શું આપ્યું છે? જર્ની ઓફ વોલ્ટ ડિઝનીઝ સક્સેસ. આપણે છે ને કામ કરશું, અત્યારના તો આ સેશન લઈએ, યુટ્યુબ ઉપર એક સેશન જબરદસ્ત જોરદાર શૂટ કરી અને હું અપલોડ કરાવી દઈશ પાર્થભાઈ પાસે, અને એ સેશન તમે એકવાર જોઈ નાખજો. મતલબ એને વાર લાગશે, અઠવાડિયા જેવું થશે, પણ એકવાર જોઈ નાખજો ગમે ત્યારે, જ્યારે આવે ત્યારે, બરાબર? એટલે રિવાઇઝ થઈ જાય અને મગજમાં વસ્તુ બેસી જાય. ટાઇટલ લખવાની ફરતે તમે બોક્સ કરી શકો છો, અંડરલાઈન કરવી હોય તો અંડરલાઈન કરી શકો છો, પણ ટાઇટલ એમ લખીને ટાઇટલ નહીં લખવાનું. તમે લખ્યું છે એ ટાઇટલ જ છે, સાહેબને ખબર પડે. સર વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, વોલ્ટ એસ ક્રિએટિવ વર્લ્ડ ડિઝનીલેન્ડ. કેના ક્યાં ચાહતે હો દેવ ભૈયા? તમે કે કયો તો છો હારું, પણ મને ઉતરતું ન મગજમાં. હા ભાઈ હું કહે કહું, ઉતરી ગયું મગજમાં. ઓલો પાડોશી ઘરે જે ઓલો હોર્સ હતો એનું પિક્ચર પેલું દોર્યું હતું, એમાંથી એને કેટલા 5 નિકલ મળ્યા હતા. એની ફર્સ્ટ ન્યાથી લઈને ભાઈ જર્નીની વાત કરે છે કે ઓલા મિકી માઉસ સુધી. એટલે એ હોર્સના પેઇન્ટિંગ થી મિકી માઉસ એ તો ઉછીના લીધા હતા, એના કાકા પાસે $500. ચિત્ર દોર્યું એના કેટલા રૂપિયા આપ્યા? 5 નિકલ. પછી એનાથી નીકળો, એને ખબર પડી કે નહીં, આપણને પૈસા તો માર્કેટમાં મળે એમ છે. હાલો આગળ ચલો સ્ટાર્ટ કરીએ લખવાનું. હેડિંગ મરાઈ ગયું. વાયગા છે 7:13:14. મસ્ત ધ્યાન આપજો, પેલા સમજી લેજો. હું જયારે કહું લખો તો લખજો, પેન ઘડીક મૂકી દો, પૂરું ફોકસ અહીંયા. લખવાનું ચાલુ કેમ કરવાનું? સર આ એક મુદ્દો છે, who was વોલ્ટ, તો એક એનો આન્સર લખશું અમે અહીંયા હે ને આન્સર, કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. પછી વોટ ડીડ હી સ્ટડી, તો કે વોલ્ટ સ્ટડી હતું તો હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. પછી વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક, હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક એટ હોલીવુડ. પછી એક એમ તો 8 મુદ્દા છે, 8 આન્સર લખશો તો હાલો 10-12 લાઈન થઈ રહેશે. હાલે કે નો હાલે? નો હાલે. હું દોડે આ કારનું રાયડું નાખીને સમજાવું કે ખાલી પોઈન્ટ્સ લખવાથી કઈ શોર્ટ નોટ ન થાય. મૌલિકતાનો યુઝ કરવાનો. મૌલિકતા એટલે સાહેબ હું મારો ભાઈબંધ તમે મૌલિક. મૌલિકતાનો મતલબ શું થાય? આપણે ચેપ્ટર ભણ્યા છીએ તો આપણને લિંક ખબર છે, અચ્છા પેલા આ થયું, પછી આ થયું, પછી આ થયું, પછી આ થયું. જો લિંક વાઇઝ લખો તો તમારી શોર્ટ નોટ આન્સર એકદમ મસ્ત લખાય. એક વાત સમજો, મારી પાસે ટાઈમ નથી આખું ચેપ્ટર ભણવાનો કે જેની અંદર મને વોલ્ટભાઈની સક્સેસ વિશે ખ્યાલ પડે, વોલ્ટભાઈ ક્રિએટિવ માણસ હતા એ ખ્યાલ પડે. તો હું શું કરવાનો છે ખબર છે? તમે લોકો જે પેપરમાં આન્સર લખવાના છો ને, આવડવા મેં પૂછી નાખ્યો કે તમે મને ટૂંકમાં કયો વોલ્ટભાઈની જર્ની વિશે સક્સેસ સુધીની. ચલો તો તમે એ જે એક પેરેગ્રાફ લખશો મસ્ત મજાનો અડધા પાનાનો, મને એ રીડ કરીને આખું ચેપ્ટર સમજાઈ જવું જોઈએ. એનું નામ શોર્ટ નોટ. સમજાય? હમણાં આપણે અહીંયા આ શોર્ટ નોટ લખશું તો એ એક પેરેગ્રાફની અંદર મોટા ભાગની ચેપ્ટરની વસ્તુ આવી જશે. તો મુદ્દા જોયા ને,
એ મુદ્દા મેઇન વસ્તુ હતી કે નહોતી? તો આપણે ઈ તો લખવાના છીએ, પ્લસ આપણી મૌલિકતાનો યુઝ કરશું એટલે હું આપણી રીતે આપણને જે લાગે એ આપણે લખતા જઈશું. તો સ્ટાર્ટ ક્યાંથી કરવું છે? પહેલા મુદ્દાથી કરીએ. હુ વોઝ વોલ્ટ? કયો હાલો લખવાની શરૂઆત કરાવો, કોઈ લખતા નહીં, શરૂઆત કરાવો. ચલો, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. ચલો આ વસ્તુ તો થઈ, વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. હવે મારે સીધું આ મુદ્દામાં નથી ઉતરવું કે એ શું ભણ્યો, મારે તો મારી મૌલિકતાનો યુઝ કરવો જ. તો મને તો બહુ મૌલિકતા, તમે જો મને યાદ છે ચેપ્ટરમાં કઈક આવું હતું કે પ્રોડ્યુસર હાટુ એનિમેટર હાટુ આ ભાઈ કઈક હતા, જીનિયસ હતા. યાદ આવે કે ફોર પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ, ડિઝાઇનર્સ વોલ્ટ વોઝ અ જીનિયસ મેન. પછી ઓલા બેંક લોકો હાટુ આ બેંકરપ્ટ માણસ હતો. યાદ આવે? યાદ આવતું? તો આ લાઈન લખાય કે ન લખાય? યાદ આવતું હોય જ લખું. આવે છે? કરતા રહેજો. સમજાય કે નથી સમજાતું? ક્વેશ્ચન આન્સર એ આમ જ આવડે જો ચેપ્ટર ખાલી રિવાઇઝ કરે રાખો. નિયરેસ્ટ મિનિંગ એ આમ જ આવડે. ટ્રુ ફોલ્સ એ આમ જ આવડે. શોર્ટ નોટ લખતા આમ જ આવડે. તો તમે કેટલું બધું ભેગું કરશો ને તો એક ચેપ્ટરમાંથી કેટલી બધી વસ્તુ પૂછાય. તમને એમ છે પાઠ એટલે સ્ટોરી છે, સ્ટોરી છે, પણ સ્ટોરીમાંથી સવાલ પૂછે કેવું, મતલબ સ્ટોરીમાંથી સવાલ પૂછે આપણે ન આવડે ક્યાં મોઢું દેખાડો. અને પાછા સ્ટોરીને આપણે એ રીતના ભણ્યા હોય એટલે એકવાર ભણી જાવ તો એ એક ચેપ્ટર ભણવામાં આપણે 4 લેક્ચર જોવે, 3 લેક્ચર જોવે, પણ એક ચેપ્ટર રિવાઇઝ કરવામાં તમારે 3 કલાક ન જોવે. સમજો કે નથી સમજતા? વધીને કલાક જોવે. પછી બીજી વાર રિવિઝન કરતા હશો ત્યારે કલાક ન જોવે, અડધી કલાક જ જોવે. ત્રીજી વાર રિવાઇઝ કરતા હશો તો આમ મતલબ આમ રીડ કરતા હશો ને તો એક એક લાઈન તમામ રીડ નહીં કરવી પડે, આમ પેન ફરશે ને ખબર પડશે. તો એક વસ્તુ કોઈ પણ સબ્જેક્ટમાં એકવાર ભણી જાવ ને પછી મૂકી નહીં દેવાની કે મેરે કો તો આવડી ગયા, તો ભૂલાઈ જાતા. મારે હિન્દી જો મેં હિન્દી છેલ્લે ક્યારે લખ્યું મને યાદ નથી. વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ मैन. वोल्ट છે એ કોમ્પ્લેક્સ માણસ હતો, મતલબ જટિલ માણસ હતો. उसको समझना इतना आसान है नहीं. પછી આપણે લખીએ કે ફોર પ્રોડ્યુસર્સ. તમે એક વાતને સમજો, તમે જેટલું ચેપ્ટરને યાદ કરવાની ટ્રાય કરશો ને વાળા ઘડીએ ઓલું શું હતું, ઓલું એ બધી વસ્તુ તમને પોઈન્ટ ટુ પોઈન્ટ થોડી કઈ શબ્દ તો શબ્દ પાકી હોય તો યાદ આવશે. હાથે હાથે થોડું ઘણું બનાવવાનું છે. સમજાય કે ન સમજાય? એ તો મૌલિકતા છે. ચલો મને લખાવો ફોર પ્રોડ્યુસર્સ, પછી બીજા હું એનિમેટર્સ, રાઇટર્સ. તમને દેખાય? અહીંયા લખું છું એનિમેટર્સ. જો અધૂરો શબ્દ રહી જાય તો આ રીતના છે એ તમારે ડેશ કરી નાખવાની. સમજાય છે? આખી જગ્યા તમે છોડવી હોય તો મોટી ડેશ કરી શકો છો, નાનું સ્પેલિંગ રહી ગયો છે તો આ રીતના નાની ડેશ કરી નાખવાની. રેડી? પણ સીધું આમ ન લખીએ એની માયા પછી એટર્સ આયા ડેશ વગર, તો એ સાહેબને ન સમજાય શું લખવા માંગે છે. અનિલ એવું ન. ફોર પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ એન્ડ રાઇટર્સ he was a genius. પછી જીનિયસ, પછી સાહેબને જીનિયસ નો સ્પેલિંગ ભૂલાય. જીનિયસ પછી ઓલા શું આવતા હતા બેંક વાળા અને ફાઇનાન્સ વાળા ને બધા ને. ફોર એને શું કહેવાય બેંક વાળાને? ફોર બેંકર્સ. બેંક વાળા ના બેંકર્સ કહેવાય, બેંકર્સ કહેવાય. બેંકમાં નોકરી કરતા હોય ને બેંકર કહેવાય. મારા ભાઈબંધ છે, એણે બહુ જોબ માટે તૈયારી કરી ગુજરાત સરકારની બધી. એ ગુજરાત સરકારની જોબમાં એક એમાં પાસ નહોતો થતો. HDFC બેંકની પહેલી જ એક્ઝામ આપીને તો એ પાસ થઈ ગયો. અત્યારે એ પીઓની પોઝિશનમાં છે, મતલબ કે જનરલ મેનેજર. એ બહુ સારી વાત છે ને. તો એ ઊંધી દિશામાં હાલતો, પણ જે દિશામાં હાલતો એને બેંકર કેવી છે મૂકી છે. For bankers he was for bankers and who financed us. આવું આવે છે ખબર છે? જેણે અમને ફાઇનાન્સ કર્યું, મતલબ કે પૈસા ટકે હેલ્પ કરી. એ નથી લખતો ન કરી ચેપ્ટરમાં વયો જાય તો બાકી બધા બી જશે. ફોર બેંકર્સ he was a bankrupt. he was a, તમે જુઓ તમારું ઓલું ન ગુમાવો, શું કહેવાય જે હોય હા એ ફોકસ એ ન ગુમાવો. પહેલેથી ના જો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તમે લખાયું છે, મેં કઈ નહીં લખ્યું. વોલ્ટ કોમ્પ્લેક્સ માણસ હે કે નહીં હતા. ફોર પ્રોડ્યુસર્સ, એનિમેટર્સ એન્ડ રાઇટર્સ he was a genius. ફોર બેંકર્સ he was a bankrupt. લ્યો થઈ રહ્યો. હવે અહીંયા પાછા આવી જાય. હાલો મુદ્દા ડન થતા જાય. આમ what did he study? હું લખું what did he study?
પણ સીધું તો કાર્ટૂન કે શિકાગો નો લખાય, ચાલુ કે વોટ ડીડ હી સ્ટડી, હી સ્ટડી કે ભૂતકાળ એટલે સ્ટડીડ, શું કાર્ટૂનિંગ ઇન એનિમેશન. એવું આવતું નથી, આપણે હમણાં ડાયા થઈને બોલતા હતા પણ એમાં આવે છે કાર્ટૂનિંગ શીખ્યા, હે ને? બે વસ્તુ થોડીક એની સિરીઝ જોઈ છે. he studied cartooning in કુંભારવાડા શિકાગો. હવે સાંભળો, બીજો મુદ્દો તો ડન થઈ ગયો, આવડા. હવે ત્રીજો મુદ્દો એકવાર રીડ કરીએ. વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? સીધો હોલીવુડ વાળું લખવું જ કે કાંઈક લખવું જ એક્સ્ટ્રા, તો કાંઈક આમ યાદ કરવી? શીખવા પ્રત્યે હંમેશા હા પાડવાની, સમજાય? એમાંથી આવડ્યું તો આપણા ભાગ, નો આવડ્યું તો સીધી વસ્તુ તો અવેલેબલ છે કે નથી? હા, સોચો, કાંઈક વિચારો, કાંઈક આવશે. આમ ભોળા ભોળા ચહેરા હોય, જાજુ વિચારો. સોચો, તમે લોકો કમેન્ટમાં થોડું ઘણું મને કઈ કામ કયો, હાલો. પીડીએફ સર કેની કંજક્શનની પીડીએફ જોવે? 2-3 દિવસમાં મળી જશે. કાલે રથયાત્રા છે, ચાલુ રાખવું છે કે રજા રાખવી છે? કયો તો મને. ઓનલાઈન સ્ટુડન્ટને શું રાખવું છે? તમે બધા ઓનલાઈન બેઠા છો. આ વાક્ય કયો એકાદું, હાલો જોડતું. તમે જ કેશો મને, હે? એ તો હોલીવુડ પાડોશી ને, પાડોશી ચિત્ર લખવું ને હમણાં આપણે યાદ કર્યું, આવડતું હોય તો લખાય. જો એક વાત કહું, આપણે જયારે શોર્ટ નોટ લખતા હોય ને ત્યારે આપણે પેન નો ખાઈએ ને તોય આપણે લખતા આવડે. પકડાઈ ગયા નહીં જે ખાતા હોય, હા, એટલે પેન પકડી રાખવાની છે. he studied cartooning in Chicago. પછી વંશ, એક સમયની વાત છે, એમ જ લખાય ને, એક થા રાજા. વંશ he drew કે drew his first picture, એટલે એનું પેલું પિક્ચર થઈ જાય. એમ once he drew the picture of neighbors horse લખ નાખો તો which is his neighbors, એમ એટલું બધું લાંબુ ન કરાય. પિક્ચર ઓફ neighbors horse, ટૂંકમાં પતન neighbors horse. અને એના માટે એને કેટલા મળ્યા? for that painting એ કેટલું અર્ન કર્યું? તો એને કેમ લખાય? he earn એટલે કમાવવું. આપણે બધા ભણવી શું કામ? આ વસ્તુ શીખવાની આજના લેક્ચરની. બીજી શીખ, આપણે જે વસ્તુ હાલતી હોય ને, મતલબ કરંટ સેકન્ડ્સમાં, કરંટ મિનિટમાં, એને રિલેટેડ કોઈ આપણને ક્વેશ્ચન પૂછે ને તો આપણે એ ક્વેશ્ચનનો આન્સર એ સિચ્યુએશન રિલેટેડ જ થઈ જાય. કેમ કે આપણી મતલબ આમ એ સમયે વિચાર છે, આમ લિમિટમાં બંધાઈ જાય, મતલબ એ બોર્ડર બંધાઈ જાય. અચ્છા સર હું ભણાવે છે અનનું મતલબ કે, તો આપણે ભણીએ શું કામ? એમ નહીં, બધા એ આન્સર તો બોલવાના જ છે. આખા ક્લાસમાં 100 જણા હશે તો, હે ને? તમે કઈક અલગ બોલશો તો વટ પડી જાય, સમજાય? સો લિમિટ નહીં બાંધવાની. સિરિયસલી સાયકોલોજી સમજાવું છું. લિમિટ નહીં બાંધવાની, જે હાલતું હોય ને એની ઉપર બધાને બધી ખબર હોય, કંઈક એક્સ્ટ્રા આગળ જવાનું. કઈ ગયા? once he drew the picture of neighbor's horse for that painting he earned, ભૂતકાળ ને કેટલું earn? તો પાંચડો આમ લખાય કે આમ લખાય? મતલબ સ્પેલિંગ લખાય કે પાંચડો ખાલી કરાય? મને સમજાતું જ નથી. ઓનલાઈન ઘણા બધા એજ્યુકેટર્સ આ ધંધો કરે છે. પાંચડો લખ્યો ને તો માર્ક્સ કટ થશે. 5 નો સ્પેલિંગ લખવાનો. આપણે 12th માં આવ્યા તો સાહેબ આપણી કરતા આગળનું ભણેલા છે, પાંચડા ન સમજાય. ખુદ વિચારો. એટલે આવી બધી આમ કોમ્પ્લેક્સ વસ્તુમાં નહીં ફસાવાનું. ઈઝી જે લખવું એ લખાય. earn 5 હું નિકલ. જો એવું થાય 5 વડાનું સ્પેલિંગ લખવું આ લખવું એ વિચારવામાં નિકલ હતું, પૈસો તો એ ભૂલાઈ જાય. સમજાય? તો પાઉન્ડ અને નિકલમાં હું ફેર પડે? ડાય દીકરાઓ, પાઉન્ડ, નિકલ, ડોલર, યુરો, ભારતીય રૂપિયો, પાકિસ્તાની રૂપિયો, આ બધાનું આપણે એક અલગ સેશન લઈને આવશું. કેવી વાતો કરે! ટેકનિકલ વસ્તુમાં અત્યારે પડાય. તમે ખુદ વિચારો, તમે શું સમજો છો? હવે હું એને નિકલ સમજાવીશ, ધ્યાન આપો. હવે આમ જુઓ,
આ જે લાસ્ટ સેન્ટેન્સ તમે લખ્યું ને વન્સ વાળું, એ મારી એકવાર રીડ કરો. હે ને, વન્સ હી ડ્રુ ધ પિક્ચર ઓફ નેબર્સ હોર્સ, એટલે હું એકવાર એણે એના પાડોશીના હોર્સનું ચિત્ર દોર્યું. ફોર ધેટ પેઇન્ટિંગ હી અર્ન 5 નિકલ્સ, એના માટે એણે 5 નિકલ મળ્યા. હે ને, હવે આગળ તમે વાત સમજો છો હું કહું છું. આપણે ક્યાં સુધી લખી નાખ્યું તમને ખબર છે? આ બે જ મુદ્દા તમે ખુદ સોચો. આ મેં નથી લખ્યું, તમે લખાયું જ મને. પાછા આવો. આ હું વેર ડીડ હી ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક? બોલીવુડ નો લખતા, ઈ કે વોલ્ટ ઓફ શાહરુખ ખાન કો ચુનૌતી. તો આનો આન્સર આમાં જ છે. આમ જો અહીંથી હી ડિસાઇડ, આ ડીડ એટલે ભૂતકાળ, ડીડ ભૂતકાળમાં આવે ઈ તો યાદ. હે ને, તો આ ડિસાઇડ માં આ ડીડ નાખી દો તો ડિસાઇડેડ થઈ જાય. ભૂતકાળ કરી નાખે ને ડીડ આવીને એમ. સો હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક એટ બોલીવુડ. લખ નાખો બેઠો, મફત નું મળ્યું. હાલો, હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એ ચાલે ને એટ હોલીવુડ એ ચાલે. તમે આવું બોલો છો એટલે હું આવું લખું છું, એટલે માથાકૂટ નો થાય અત્યારે. ચલો, અહીંયા સુધી ક્લિયર. હવે આપણી પાસે બે ઓપ્શન. ઓપ્શન નંબર 1 કે કાં તો આપણે આ શોર્ટ નોટ અહીંયા સુધી લખી હજી આગળ વધારીએ, અને ઓપ્શન નંબર 2 કે આજે અહીંયા સુધી રાખીએ અને અધૂરી શોર્ટ નોટ નેક્સ્ટ લેક્ચરમાં લખીએ. કયો ઓપ્શન? શાબાશ, કેમ કે ટાઈમ કમ્પ્લીટ થઈ ગયો છે. 11th માં જે લાઈવ લેક્ચર સ્ટાર્ટ કરવાનો છે તો આખું કમ્પ્લીટ થશે. તમને મને અહીંયા સુધી ખાલી એકવાર એમ કહો, આમ ધીમે ધીમે આમ સમજાય કે નહીં શોર્ટ નોટ કેમ લખવાની? સાવ ખોટા બીવો, હજી તમે પહેલી વાર હાથમાં આવ્યા. હે ને, તમે ખુદ વિચારો, આવો નવો શોર્ટ નોટ નો બીજો લેશન. આ તો લેક્ચર કમ્પ્લીટ નથી થયો, આપણો લેક્ચર અત્યારે મોડો સ્ટાર્ટ થયો એટલા માટે. પણ 2 વાર આ રીતના સમજી ગયા હોય તો કોણ બીવડાવે છે? મને તો એને સમજાતું આ બધાને કે શોર્ટ નોટ અઘરી હોય. અઘરી હોય 1% ડર દૂર છે, 1% ખાલી. એક કે નહીં, 1% આમ કોન્ફિડન્સ આવ્યો કે ના? સીધી વસ્તુ છે, બહુ બીવાનું ઈઝી છે. એકવાર અહીંયાથી અહીંયા સુધી તમે જે લખાયું એ રીડ કરશું. શું કામ? આ બધું સમજાય. હાલો, પેલા શું કરવાનું છે? ટાઇટલ કેનું? જેનું લખવી છે એનું. હે ને, ઘણા ઊંધું કરે, આખી શોર્ટ નોટ સાચી લખશે તો માર્ક નો મળે. 3 માં 0 માર્ક્સ મળે. અહીંયા ટાઇટલ લખશે કેન યુ ઇન્સ્ટોલ લવ વાળો, અને એમાં વોલ્ટ ભાઈ કાંઈ ના, એવું કાંઈ ન આવે. ટેકનિકલ માણસ. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. તમારે બધાએ હારવાર રીડ કરવાનું છે. તમે મને લખાયું ને હારવાર. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ફોર પ્રોડ્યુસર. આ વાક્ય પૂરું હતું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. અહીંયા ફોર પ્રોડ્યુસર, એનિમેટર્સ એન્ડ રાઇટર્સ he was a genius. for bankers he was a bankrupt. આ મોઢામાં જે કઈ ખાવ છો ને દાને દાને કેસર એ થૂકો અને અમારે હારવાર બોલો. હે ને, આમ જોવે સાહેબ બોલે તો તમે બોલો, તમે ડાયા ચલો મસ્ત બોલો. he studied cartooning in Chicago. once he drew the picture of neighbor's horse. for that painting he earned 5 nickels. he decided to try his luck in Hollywood. હવે તમે આટલું હારવાર લખ નાખો. હે ને, પીડીએફ ની આશા ન રખાય, લખવાનું ચાલુ કરજો. 1 2 3 સ્ટાર્ટ. તમે હેડિંગ મારી દીધું છે ને? સમજતા લખજો, ગોખતા નહીં. આજનો સેશન આપણે અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ, જય ભારત. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.